શ્રી કૃષ્ણના વિવિધ અવતારોથી ધરતી પર પૂજવામાં આવે છે, પરંતુ તેમનો શ્રી કૃષ્ણ અવતાર એકમાત્ર એવો અવતાર છે કે જેને વિવિધ પ્રાંતમાં વિવિધ સ્વરૂપમાં પૂજવામાં આવે છે. જગન્નાથ પણ શ્રી કૃષ્ણનું એક એવું જ મનોહારી સ્વરૂપ છે, પરંતુ શ્રી કૃષ્ણના અન્ય વિગ્રહોથી ભિન્ન આ સ્વરૂપમાં એવી શું વિશેષતા કે જે ભક્તોને તેમની તરફ આકર્ષે છે? બરાબર. જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ઘણા બધા સમયના અવકાશ પછી પુનઃ એકવાર પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રાના દર્શન માટે લાખો 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 ભક્તો ઉત્સુક છે અને બીજા અનેક લાખો ટીવીના સ્ક્રીન ઉપર એના દર્શન કરીને ધન્ય થતા वो आँखों के पलक पावड़े बिछा करके भगवान के दर्शन के लिए उत्सुक राह देख रहे हैं. અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથના મંદિરમાંથી બહુ દિવ્ય અને ભવ્ય રથયાત્રા નીકળવાની છે અને ભક્તો એના માટે પ્રતીક્ષારત છે. સનાતન ધર્મમાં જે કંઈ છે બધું પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે, આ માન્યતા છે. વેદો કહે છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, અને જો બધું જ બ્રહ્મ હોય તો એ સર્વત્ર અને સર્વદા નિત્ય અસ્તિત્વ ધરાવતું એવું તત્વ છે. બધું જ બ્રહ્મ હોય તો નિરાકાર અને સાકાર, વ્યક્ત અને અવ્યક્ત, સ્થૂલ અને સૂક્ષ્મ, જડ અને ચેતન, આ બધું જ બ્રહ્મ છે. નિરાકાર અને સાકાર, અગુણ સગુણ દ્વિ બ્રહ્મ સ્વરૂપા, એવું જ્યારે આપણે માનીએ છીએ ત્યારે સાકારની પૂજા કરવાવાળો સનાતન ધર્માવલંબી હિન્દુ એ અનેક અવતારોને સ્વીકારે છે. આપણે માનીએ છીએ કે સમયે સમયે ભગવાન અવતાર લઈને આવે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. સર્વસમર્થ ભગવાન જો બધું જ કરવામાં સમર્થ છે, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ પરમેશ્વર, તો એ પોતાની જાતને પ્રગટ કરવામાં પણ સમર્થ કેમ ન હોય? એટલે અજોપી સન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયયા. ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં આવું કહીને કહે છે કે હું અજન્મા હોવા છતાં, અવિનાશી છું, અજન્મા છું, અને છતાં સમયે સમયે હું મારી પ્રકૃતિનો આશ્રય કરી અને મારી માયા દ્વારા સમયે સમયે પ્રગટ થાઉં છું. એવા 24 અવતારોની વાત આપણા પુરાણોમાં, આપણા ગ્રંથોમાં છે. પણ શ્રીમદ ભાગવતનું જ્યારે અવલોકન કરીએ છીએ ત્યારે એ 24 અવતારોમાં પણ એ તેચાંશ કલાપુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં આવું લખ્યું છે. અવતારોમાં કેટલાક કલા અવતાર હોય, કેટલાક આવેશ અવતાર હોય, કેટલાક અંશ અવતાર હોય, કેટલાક અંશના પણ અંશ એવા અવતાર હોય. પણ ભગવાન શ્રી કૃષ્ણ એ પૂર્ણાવતાર છે, અથવા તો શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા છે અને તેથી એ અવતારી છે. બીજા બધા એના અવતાર છે. આપણે જયદેવકૃત આરતી જોઈએ તો કેશવ ધૃત હલધર રૂપ જય જગદીશ હરે, કેશવ ધૃત વામન રૂપ જય જગદીશ હરે.
એમાં આજે કેશવ છે, કૃષ્ણ છે, એ જુદા જુદા અવતારો લે છે. શ્રી કૃષ્ણ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. અને એ ભગવાન શ્રી કૃષ્ણ, જેને આપણે પૂર્ણ બ્રહ્મ કહીએ છીએ અથવા તો પૂર્ણ અવતાર કહીએ છીએ, અથવા તો ઘણા બધા જેમ લોકો કહે છે એમાં બધી જ કલાઓ ભગવાન શ્રી કૃષ્ણમાં છે. देखो परमात्मा पूर्ण ही है, वैसे कोई अवतार अपूर्ण नहीं है. પણ શ્રી કૃષ્ણ અવતારમાં એ પરબ્રહ્મ પરમાત્મા સંપૂર્ણ કળાઓથી ખીલ્યા છે એમ કહેવાય. બીજનો પણ ચંદ્રમા કહેવાય, ત્રીજનો પણ ચંદ્રમા કહેવાય, ચોથ, પાંચમ, છઠ, સાતમ આ બધા જ ચંદ્रमा. પણ 14वीं का चांद अलग चीज होती है, पूर्णिमा का चांद कुछ विशेष होता है. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ એટલે પોતાની સંપૂર્ણ કળાઓ સાથે પરમાત્માનું પ્રાગટ્ય. બાકી અવતાર અવતાર છે, એમાં કોઈ ઊંચ નીચ, કોઈ વધતું ઓછું એવું નથી હોતું. પણ એના એ ચંદ્રમાં જેમ પોતાની કલાઓને કારણે અલગ અલગ પ્રકારે દેખાય અને પૂર્ણિમાના દિવસે એ પૂર્ણ રૂપે પ્રકાશે, એવી રીતે એ પરબ્રહ્મ પરમાત્મા જે અવતારમાં 16 કળાએ ખીલ્યા છે. કલાકાર એનો હોય, અલગ અલગ દિવસે કાર્યક્રમ આપે, અલગ અલગ જગ્યાએ કાર્યક્રમ આપે, કોઈક જગ્યાએ જામે, કોઈ જગ્યાએ એટલા ન જામે, એના ઘણા બધા કારણો હોય. પણ જ્યાં પૂરેપૂરો જામે કલાકાર, ત્યારે આપણે એને એમ કહીએ કે ભાઈ આજે તમે ખરેખર 16 કળાએ ખીલ્યા. એમ જે અવતારમાં પરમાત્મા 16 કળાએ ખીલ્યા છે, પૂર્ણ રૂપે પ્રકાશ્યા છે, એ કૃષ્ણ અવતાર છે. અને તેથી એ કૃષ્ણ ભગવાનના વિવિધ રૂપોને કૃષ્ણ પ્રેમીઓ ભજે છે, ઉપાસે છે. કૃષ્ણ એઝ શ્રીનાથજી નાથદ્વારામાં, કૃષ્ણ એઝ દ્વારકાધીશ દ્વારકામાં, કૃષ્ણ એઝ પંઢરીનાથ પાંડુરંગ પંઢરપુરમાં, કૃષ્ણ ઉડીપીમાં પણ છે દક્ષિણમાં, અને કૃષ્ણ એઝ જગન્નાથ જગન્નાથપુરીમાં. તમે આ નોટ કર્યું કે ભગવાનના આ વિવિધ રૂપ, શ્રી કૃષ્ણના જ વિવિધ રૂપો, એમાં જગન્નાથવાળું જે સ્વરૂપ છે એ વિશિષ્ટ છે. અને એનું વૈશિષ્ટ્ય છે કે એ મૂર્તિ દારૂમયી એટલે કે કાષ્ટની બનેલી છે. એનો વિશેષ આકાર, પ્રકાર અને એની ઉપાસનાની વિશેષ પદ્ધતિ આ જગન્નાથ ધામને એક વૈશિષ્ટ્ય બક્ષે છે. આ એવું ધામ છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ એકલા નહીં, એની સાથે સાથે બલરામજી અને બહેન સુભદ્રાજી, એની પણ પૂજા અને ઉપાસના થાય છે. એક બાજુ ભગવાન શ્રી કૃષ્ણ જગન્નાથ, બીજી બાજુ બલરામજી, અને વચ્ચે બહેન સુભદ્રા એ પ્રતિષ્ઠિત હોય છે. પાંડુરંગ પંઢરીનાથ એમની જે મૂર્તિ છે એ रेतीला पत्थर रूपे भगवान प्रकट थया है. देखो हर रूप में भगवान ही प्रकट है, जल के रूप में, पृथ्वी के रूप में, पत्थर के रूप में, पर्वतों के रूप में, नदियों के रूप में, पेड़ों पर्वतों के, ये सब परमात्मा का ही प्रागट्य है.
એક સમય એ હતો કે ભગવાન પંઢરીનાથના મંદિરમાં પણ ભક્તો અંદર સુધી જઈ શકતા હતા. અરે થોડા વર્ષો પૂર્વે દ્વારકાજીમાં પણ અંદર સુધી પ્રવેશ ભક્તોને રહેતો હતો અને ભગવાન પંઢરીનાથને જઈ અને આલિંગન પણ ભક્તો આપી શકતા હતા, અથવા તો દ્વારકામાં અંદર પ્રવેશ કરી અને ભગવાનના ચરણનો સ્પર્શ કરતા હતા લોકો. અને એ જ રીતે ગરીબોના દેવ એવા ભગવાન જગન્નાથ, તો કૃષ્ણ ભગવાનના અનેક રૂપ છે. એમાં જગન્નાથપુરીનું જે સ્વરૂપ છે એ વિશેષ છે. અને ત્યાં એ ત્રણેય ભાઈ બહેનો શું કામ પૂજાય છે એની પછવાડીની પણ બહુ મનોહારી કથા છે. દ્વારકામાં શ્રી કૃષ્ણ પત્નીઓ શ્રી રોહિણીજીના મુખે ભગવાનની રાસલીલાની કથા સાંભળે છે. દેવકીજી વ્રજમાં નહોતા. જે કૃષ્ણના જન્મદાતા માતા છે એ દેવકી મૈયા, એ તો ગોકુળમાં વ્રજમાં હતા નહીં. પણ રોહિણીજી નંદબાવાના ગોકુળમાં હતા અને રોહિણીજીના ઉદરથી દાઉજી પ્રગટ થયા છે. એટલે શ્રી કૃષ્ણ બલરામને યશોદાની સાથે સાથે મોટા થતા જોયા હોય, એની એક એક લીલાનો આનંદ લીધો હોય તો એ રોહિણી માતા છે. અને તેથી દ્વારકામાં પછી કૃષ્ણ પત્નીઓ રોહિણી માતાને ભગવાનની દિવ્ય રાસ લીલાઓ અને ગોપી પ્રેમ અને રાધા તત્વ એ પ્રેમ એના વિશે પ્રશ્ન કરે છે. અને એ મધુરા ભક્તિને લગતી એવી વાતો છે કે એના અધિકારી બધા જ ન હોય એને સાંભળવાના. હું કથામાં પણ કયા કરું કે કેટલાક પુરાણો હાથમાં લેતા પહેલાં આપણે આપણી યોગ્યતાનો વિચાર કરવો જોઈએ. જેમ વેદાંતનું શ્રવણ કરવા માટે થઈ અને આપણે આપણી યોગ્યતાનો વિચાર કરવો પડે. સાધન ચતુષ્ટય સંપન્ન જ્યાં સુધી આપણે ન હોઈએ ત્યાં સુધી વેદાંત શ્રવણ માટેની પાત્રતા આપણામાં નથી. એમ ભક્તિ માર્ગમાં મધુરા ભક્તિ એની અમુક વાતોના શ્રવણ માટે દેહ ભાવથી ઉપર ઉઠી અને એ અલૌકિક પ્રેમને સમજવા માટેની યોગ્યતા માણસમાં હોવી જોઈએ. તો માતા રોહિણી એટલા માટે મહિલા મંડળમાંથી સુભદ્રાને ઉઠાડે છે અને કામ સોંપે છે કે બેટા તું બહાર જા, દરવાજો બંધ કર, બહાર ઊભી રહે, કોઈને આવવા દેતી નહીં. અને પછી માતા રોહિણી શ્રી કૃષ્ણની રાસલીલા, કૃષ્ણ રાધા અને ગોપીઓનો અલૌકિક પ્રેમ અને એ મધુરા ભક્તિની વાર્તા માંડે છે. સુભદ્રાને ગમતું નથી કે એણે આ કામ કરવા માટે જવું પડે છે, પણ નાનકડી એવી સુભદ્રા બહાર જાય છે. એને આદેશ થયો છે, એને આજ્ઞા મળી છે એટલે. અને એ બહાર પેરો ભરે છે. એ દરમિયાન श्री कृष्ण અને बलभद्र दोनों भाई आते हैं वहाँ. तो सुभद्रा उन्हें रोकती है, कहती है कि अंदर जाना मना है. કેમ? બોલે રોહિણી માતાની આજ્ઞા છે, અંદર કંઈક કથા ચાલે છે. અને પછી બહાર રહી અને કાન માંડી અને ભગવાન શ્રી કૃષ્ણ, બલભદ્ર અને સુભદ્રા એ કથા સાંભળે છે. કૃષ્ણ અને બલરામને તો એ સ્મરણ થાય છે, એ દિવ્ય લીલાઓનું યાદ આવે છે. એટલે એકદમ મગન થઈ, પ્રેમ મગન થઈ, ગોપીઓના પ્રેમને યાદ કરતા કરતા
શ્રી કૃષ્ણ રાધા તત્વને યાદ કરતા કરતા, અને રાધા એટલે શ્રી કૃષ્ણની આહ્લાદીની શક્તિ, અથવા તો શાસ્ત્રોમાં વર્ણન છે એ પ્રમાણે આત્મા તુ રાધિકાયસ્ય, રાધા શ્રી કૃષ્ણનો આત્મા છે. તો બલભદ્ર શ્રી કૃષ્ણ અને આ દિવ્ય પ્રેમની વાર્તા સાંભળીને સુભદ્રા એ ત્રણેયની આંખમાંથી અશ્રુની ધારા વહે છે, અને પ્રેમને કારણે એક દિવ્ય શ્રી વિગ્રહ ત્રણેયનો થઈ જાય છે. ત્રણેયની મૂર્તિ પ્રેમમયી. એ જે ત્રણેય ભાઈ બહેનો એની પ્રેમમયી મૂર્તિ એ જ જગન્નાથપુરીમાં બિરાજે છે. અને એટલા માટે જગન્નાથપુરીનો ભગવાન કૃષ્ણ, મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી, આ ભગવાનનો દિવ્ય પ્રેમમય શ્રી વિગ્રહ છે. અને એટલા માટે નિમાઈ પંડિત જેવા પરમ જ્ઞાની એ જગન્નાથપુરીમાં આવ્યા પછી ચૈતન્ય મહાપ્રભુ રૂપે ભગવાનના એ શ્રી વિગ્રહના દર્શન કરતા કરતા એટલા પ્રેમમય થાય છે. ચૈતન્ય દેવની આંખોમાંથી નિરંતર પ્રેમાશ્રુની ધારા, અને હરિબોલ હરિબોલ હરિબોલનો નાદ, મહામંત્રના નામનું સંકીર્તન કરાવતા ચૈતન્ય મહાપ્રભુએ સંપૂર્ણ બંગાળને, ઓરિસ્સાને અને ભારતના અનેક વિભાગોને પ્રેમ ભક્તિથી તરબોળ કર્યા. એટલે શ્રી કૃષ્ણ એઝ જગન્નાથ આપણને જગન્નાથપુરીમાં એક વિશિષ્ટ સ્વરૂપે અને એક વિશેષ પ્રકારના દિવ્ય શ્રી વિગ્રહ એટલે કે મૂર્તિ સ્વરૂપે, દારૂમયી મૂર્તિ રૂપે આપણી સામે પ્રગટ થાય છે. ખાસ કરીને ચારધામપુરી જગન્નાથ ધામ એ કળિયુગ મહાધામ મનાય છે. પ્રભુ જગન્નાથ કળિયુગ દેવ તરીકે પૂજે છે. આખરે તેમને શા માટે આ કળિયુગના દેવતા ગણવામાં આવે? એક વાત તો એ છે કે સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ, આ 4 યુગ છે. એમાં ચારેયમાં પરમ તત્વ પરબ્રહ્મ પરમાત્માને ભજવાની વિધાઓ અલગ અલગ પ્રકારે કહી છે. કૃતે અધ્યાયતો વિષ્ણુમ ત્રેતાયામ યજતો મખૈ. કૃતયુગ એટલે કે સત્યયુગમાં પરમાત્માનો અનુભવ, અથવા તો આપણી ભાષામાં ભગવાનની પ્રાપ્તિ, એ ધ્યાન દ્વારા થાય છે. ત્રેતામાં યજ્ઞના માધ્યમથી થાય છે. દ્વાપરમાં મૂર્તિ પૂજા, અને કલૌ તદ હરિકીર્તનાથ, કલિયુગમાં ભગવાનના ગુણનામ અને લીલાઓનું સંકીર્તન એ પ્રધાન છે. તો કલિયુગમાં એટલા માટે સગુણ સાકારની આરાધના વિશેષ રૂપે થાય છે, અને એમાં પણ ભગવાન જગન્નાથની આરાધના. તમે બિહાર, ઓરિસ્સા તરફ જાઓ તો એટલી બધી ગરીબી આજે પણ છે, અને એવો ગરીબોનો દેવ ભગવાન જગન્નાથ. એમની પાસે જંગલ છે, એમની પાસે હોનું નથી, जंगल से એટલે हमने काष्ठમાંથી मूर्ति बनावी. वो किस तरह से मूर्ति बनती है ये सब कथाएं. અને એ જગન્નાથ ભગવાનની જે મૂર્તિ છે, આમ હાથ છે જગન્નાથના, બલભદ્રજીના. ચારે દિશામાં 4 નાથ અને વચ્ચે એક નાથ, એટલે પંચનાથ કહેવાય છે ભારતમાં. જગન્નાથો રંગનાથો દ્વારકાનાથ એવચ બદ્રીનાથશ્ ચતુષ્કોણે ભારતસ્યાવિવર્તતે. મધ્યે ગોવર્ધનસ્યાપી. પૂર્વમાં જગન્નાથ, દક્ષિણમાં શ્રી રંગનાથ, પશ્ચિમમાં દ્વારકાનાથ, ઉત્તરમાં બદ્રીનાથ અને મધ્યમાં ગોવર્ધનનાથ એટલે શ્રીનાથજી. જગન્નાથના હાથ આમ છે, રંગનાથ આ રીતે શયન કરે છે,
એમાં દ્વારકાનાથ ચતુર્ભુજ છે, પણ બદ્રીનાથના હાથ બંને ગોદમાં છે, કારણ કે તપસ્યામાં રત છે. અને શ્રીનાથના હાથ આ રીતે છે, જમણો કેડ ઉપર અને ડાબો ઊંચો છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણે ડાબા હાથે ગોવર્ધનને ધારણ કર્યો એ ભાવ છે. અને ભગવાન પાંડુરંગની પણ વાત કરીએ, જેમ આપણે હમણાં યાદ કર્યા હતા, તો બંને હાથ કમર ઉપર છે. તો પોસ્ચર તમે જુઓ, એ જ ભગવાન છે, પણ દરેક સ્વરૂપમાં પોસ્ચર અલગ અલગ છે. એમાં જગન્નાથ ભગવાનનું પોસ્ચર આ રીતનું છે જ્યારે, તો હું એનો અર્થ એમ કરું કે ભગવાન પોતાના ભક્તોને આવકારે કે અરે આવો 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 મારો બાપ, મારો ભગવાન, મારો આવો 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 પ્રભુ, પધારો પધારો પધારો, એમ જેમ આપણે કહીએ એમ ભગવાન પોતાના ભક્તને જોઈને રાજી થઈ જાય છે અને આવકારે છે. આવકારે જ નહીં, દોડે છે. જેમ સુદામો આવ્યો એમ નામ સાંભળ્યું ને નામ રે સુણીને વાલો, દોડ્યા ગિરધારીને પછી ત્રિકમે લીધા છે એને તેડી. સુદામોજી દ્વારકામાં આવ્યા. એમ જ્યારે ભક્ત આવે છે ત્યારે ભગવાન એ જ ભાવથી આમ હાથ લાંબા કરી અને એને મળવા માટે દોડે છે. આવો કંઈક ભાવ ભગવાન જગન્નાથના સ્વરૂપમાં દેખાય છે. તો કળિયુગમાં તો આપણને ધ્યાનનું મહત્ત્વ છે, યજ્ઞનું મહત્ત્વ છે, પૂજા અને અર્ચા એનુંય મહત્ત્વ છે, પણ સૌથી વધારે મહત્ત્વ હોય કલિયુગમાં તો એ છે પ્રેમનું. અને તેથી આવી પ્રેમ ભક્તિનો પ્રચાર અને માણસમાં જે પરિવર્તન આવે છે ને, એ પ્રેમને કારણે જ આવે છે, બહુ ઉપદેશથી નહીં. માણસ જે બદલાય છે એ પ્રેમથી બદલાય છે. પ્રેમ કોઈને બદલતો નથી, પ્રેમ પોતે બદલાય છે. પોતાનો જે પ્રેમાસ્પદ હોય, પોતાનો જે આરાધ્ય હોય, એને હું ગમું, એ રીતે હું મારી અંદર પરિવર્તન લઈ આવું છું, જો મને પ્રેમ છે તો. અને આવા પ્રેમીઓના પ્રિયતમ ઉપાસ્ય આરાધ્ય એવા ભગવાન જગન્નાથ કલિયુગમાં એનો વિશેષ મહિમા. ભારત ઉત્સવની ભૂમિ છે. વર્ષ દરમિયાન અનેક ઉત્સવ ઉજવાતા આવે છે, પરંતુ આ ઉત્સવ જગન્નાથની રથયાત્રાની પાછળનો મહિમા શું છે, શા માટે? બહુ કથાઓ પ્રસિદ્ધ છે. મને યાદ છે ત્યાં સુધી આપની ચેનલના માધ્યમથી પણ અનેકવાર આ વસ્તુની હું ચર્ચા કરી ચૂક્યો છું, આના પહેલાં પણ. ભગવાનને મળવા તો ભક્ત જાય, દર્શન માટે જાય, પણ કોકદી મંદિરમાંથી નીકળીને અમને દર્શન દેવા ના આવે, આ ભાવ હંમેશા રહે. અમારા જેવા કથાકારોને પણ લોકો કે અમે તો કથામાં આવીએ છીએ, કોકદી તમે અમારે ઘેર તો આવો. આ પ્રેમ ભાવ સામાન્ય છે. અને તેથી ભક્તોના એ ભાવને ધ્યાનમાં રાખી અને ભગવાન જે પણ બાનું બીમારીનું બનાવે. देखो भगवान की करुणा ऐसी है कि वो खुद ही कोई ना कोई कारण ढूंढ लेती है. ભક્તોની પાસે આવવું હોય તો ભગવાન પોતે જ કંઈક બાનું ઊભું કરે. તો આવી લીલા, બાકી તો જેનું નામ લેવાથી આપણો ભવરોગ મટે એ ભગવાન માંદા પડે. આ પ્રભુની લીલા છે. તો એ પ્રભુ સ્વયં ચાલીને દર્શન દેવા આવે. મામા કંસે પણ રથ મોકલ્યો હતો ગોકુળ. અક્રૂરને કીધું હતું કે જાઓ અને કૃષ્ણ અને બલભદ્રને લઈ આવો. ભગવાન ગોકુળથી મથુરા પહોંચ્યા અને કંસને માર્યો. અને પછી બેન સુભદ્રાને કૃષ્ણ અને બલભદ્ર ત્યાં પહેલી વાર મળ્યા. સુભદ્રા તો ગોકુળ ગઈ નથી. 8 ભાઈઓ પછી આ બેન નાનકડી આવી છે. તો એ બેનને લઈ
અને પછી જેમ મથુરાના લોકોને દર્શન દેવા ભગવાન પછી રથ લઈને નીકળ્યા, એવો પણ ભાવ છે રથયાત્રામાં. અને અહીંયા માસીને ત્યાં ગયા છે ભગવાન ગુંડેચા મંદિરમાં, અને ત્યાં પછી ત્યાંથી પધારે છે અને ભક્તોને દર્શન દે છે. પણ પ્રેમ ભક્તિના દ્રષ્ટિથી વિચાર કરીએ ત્યારે મંદિરે નિત્ય દર્શન કરવા જતા ભક્તો, એ ભક્તોને યે યથા મામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ, આવું કહેનારા ભગવાન સ્વયં ભક્તોને દર્શન દેવા માટે પધારે. આ ભાવ રથયાત્રાનો છે. આમ પણ આપણે ત્યાં કોઈ પણ મંદિર બને અને એમાં મૂર્તિની પ્રતિષ્ઠા થાય તો એના પછી ધાન્યાધિવાસ, અન્નાધિવાસ, જલાધિવાસ આ બધું થતું હોય, વસ્ત્રાધિવાસ, એ બધી વિધિઓ થતી હોય. પણ એ સ્વરૂપોની નગરયાત્રા કરાવવામાં આવતી હોય છે. મંદિરમાં પ્રતિષ્ઠિત થતાં પહેલાં ભગવાનના એ સ્વરૂપોની નગરયાત્રા થાય અને પછી પ્રતિષ્ઠિત થાય. અને પ્રતિષ્ઠિત થયા પછી પણ આપણા ભક્તિ માર્ગની જે પરંપરા છે એમાં એક મૂળ જે સ્વરૂપ હોય, જેમ શ્રી હરિ મંદિરમાં દિવ્ય સ્વરૂપે તો ઠાકોરજી ભગવાન શ્રી હરિ મંદિરમાં સ્થિત છે, એ અચલ વિગ્રહ છે. પણ એની સામે એવો જ બીજો નાનો શ્રી વિગ્રહ હોય, ચલ વિગ્રહ. વિગ્રહ એટલે મૂર્તિ, ચલ મૂર્તિ. એ પછી બહાર પધારે. આપણે પણ અહીંયા ભગવાન શ્રી હરિ જેમ પાટોત્સવના દિવસે પાલકી યાત્રા નીકળે અને ભગવાન આખા સંકુલમાં આપણે ભગવાન નામ સંકીર્તન સાથે એ યાત્રામાં બધા જોડાતા હોઈએ છીએ. એવી રીતે એ જે અચલ સ્વરૂપ છે એ મંદિરમાં જ હોય અને ચલ સ્વરૂપે ભગવાન ભક્તોની પાસે જાય. પણ ભગવાન જગન્નાથના મંદિરની વિશેષતા જેમ કહ્યું એમ એ છે કે ત્યાં અચલ હોય કે ચલ, એ બંને સ્વરૂપે ભગવાન જગન્નાથનું જે મૂળ સ્વરૂપ છે એ જ રૂપે ભગવાન જગન્નાથ મંદિરમાં પણ બિરાજે છે અને ભગવાન જગન્નાથ આ રથયાત્રા દ્વારા ભક્તોને મંદિરની બહાર પણ દર્શન આપે છે. સામાન્ય શબ્દોમાં સમજીએ તો રથયાત્રા એટલે ભગવાન રથ પર બિરાજ થઈને ભક્તોને સામે ચાલીને દર્શન દેવા આવે છે. વાસ્તવમાં આ યાત્રા પાછળનો ગુઢાર્થ શું છે? આધ્યાત્મિક દ્રષ્ટિએ યાત્રા શેનો નિર્દેશ કરે છે? જેમ કહ્યું એમ ભક્તિ માર્ગની દ્રષ્ટિએ યે યથા મામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમના ભાવથી ભક્તો મારી પાસે આવે છે દર્શન કરવા માટે, તો હું પણ મારા ભક્તોને દર્શન દેવા અને એનાથી આગળ વધીને એવું કહેવામાં ભક્તિ માર્ગમાં જરાય સંકોચ નથી થતો કે હું પણ મારા ભક્તોના દર્શન કરવા માટે પહોંચું. તો ભક્તિ માર્ગની દ્રષ્ટિએ આ ભાવ છે રથયાત્રાનો. પણ એનો આધ્યાત્મિક જે પક્ષ છે એ રથ એટલે શું, અને રથમાં સવાર થઈને ભગવાન યાત્રામાં પધારે, આ જે ક્રિયા છે અથવા લીલા છે અથવા તો એ જે ઉત્સવ છે એનો ભાવ શું? ઉપનિષદો જવાબ આપે છે. આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ તુ ઇન્દ્રિયાણિ હયાનાહુ વિષયાંસ્તેષુ ગોચરાન બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મનઃ પ્રગ્રહમેવ ચ. આત્મા છે રથી છે, એટલે રથ ઉપર બેસનારો, રથ ઉપર સવાર થઈને જનારો રથી. શરીરમ રથમેવ તુ, આપણું જે શરીર છે એ રથ છે. ઇન્દ્રિયો એ ઘોડા છે, ઇન્દ્રિયોના વિષયો એ રસ્તાઓ છે. બુદ્ધિ સારથી છે અને મન
એ આ ઇન્દ્રિયરૂપી ઘોડાઓને વશ કરવાની અને એને કંટ્રોલ કરીને ચલાવવા માટેની જે આવશ્યક વસ્તુ છે એવી લગામ, એ મન, એ બુદ્ધિરૂપી સારથીના હાથમાં હોય. આ ઉપનિષદની વાત થઈ. અને જગન્નાથ ભગવાન શ્રી કૃષ્ણના જ શબ્દોમાં ભગવદ્ ગીતાને યાદ કરીએ તો ઇન્દ્રિયાણિ પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિ યો બુદ્ધેઃ પરતસ્તુ સહ. ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે, પણ ઇન્દ્રિયો કરતાં મન શ્રેષ્ઠ છે, કારણ કે મન દ્વારા ઇન્દ્રિયો ઉપર કાબૂ કરવાનો છે અને એ કરી શકાય. પણ મન રૂપી લગામ એ બુદ્ધિરૂપી સારથીના હાથમાં છે, એટલે મન કરતાં શ્રેષ્ઠ છે બુદ્ધિ. અને યો બુદ્ધેઃ પરતસ્તુ સહ, બુદ્ધિ કરતાં પણ જે શ્રેષ્ઠ છે, સારથી કરતાં વધીને છે એ રથી છે, આત્મા. તો શ્રી કૃષ્ણ છે ને એ સૌનો આત્મા છે. તો આત્મા રૂપે શ્રી કૃષ્ણ શરીર રૂપી રથમાં બેસી અને આ જગતની પુરીમાં વિચરણ કરવા નીકળે છે. પછી એ વિચરણ 60 વર્ષનું હોય, 70 વર્ષનું હોય, 90 વર્ષનું હોય, 100 વર્ષનું હોય કે એનાથી વધારેનું હોય. એવડી મોટી રથયાત્રા એટલે આપણું જીવન. આ જે હકીકત છે, આધ્યાત્મિક દ્રષ્ટિએ એ સત્યનો અનુભવ કરવા માટે થઈને આ ઉત્સવ આપણને સહાયતા કરે છે. ઉત્સવ પ્રિયા ખલુ મનુષ્યા, મનુષ્ય ઉત્સવ પ્રિય છે. એટલે એને આનંદ આવે, એને રસ આવે. રસ આવે તો આનંદ આવે. રસમ હેવાયમ લબ્ધ્વા આનંદી ભવતી. અને શ્રુતિઓમાં એટલે વેદોમાં ભગવાનને રસ સ્વરૂપ કયા છે, રસો વૈસા. જ્યાં આપણને રસ આવે ને ત્યાં આપણું મન ચોંટેલું રહે, પછી મન લગાડવું ન પડે. અને ચોંટેલું રહે તો પછી હળવેકથી એને સમજાવી દેવાય આ આધ્યાત્મિક અર્થ. અને એટલા માટે આખા ભાગવતમાં પછી છેલ્લે એકાદશ સ્કંદમાં જ તે જ્ઞાનની વાત આવે. દૂધ દોવાથી માંડીને પછી ઘી તો છેક છેલ્લે તૈયાર થાય, અનેક પ્રક્રિયાઓમાંથી પાસ થતાં થતાં. એમ કર્મ, ભક્તિ અને પછી જ્ઞાન. એ જ્ઞાન છે, ઘૃત છે. એટલે આ જે તત્વજ્ઞાન છે, આ જે આધ્યાત્મિક અર્થ છે, એ એનો સાર છે આ ઉત્સવનો. એટલે હંમેશા આપણે યાદ રાખીએ કે આપણું શરીર છે એ રથ છે, અને ભીતર ચૈતન્ય આત્મા છે, ભગવાન શ્રી કૃષ્ણ જગન્નાથ છે. અને એ રીતે ભગવાન આ જગતની અંદર વિચરણ કરી રહ્યા છે. આ રથને ખેંચવાની વાત છે ને, એ બહુ પુણ્યની વાત છે, હે ને. એટલે એ રસ્તામાંથી રાજા પણ ઝાડુ કાઢે, રસ્તો વાળે, શેરી વળાવી, સજ કરવું ઘેરે આવો ને. એમ આપણા જીવનનો માર્ગ સ્વચ્છ થતો જાય, ગંદકી હોય તો સાફ થતી જાય. અને આપણે એવા સ્વચ્છ સાફ સુથરા માર્ગે આપણા જે પ્રાણ છે તે આ રથને ચલાવે. આખું જીવન છે ને એ રથયાત્રા જ કાઢવાની વાત છે વાલા. અને એ ભગવાન જ્યારે બેઠા છે તો અંદર કોઈ પણ અપવિત્ર વિચારો ના આવે, આપણી ભાવના પ્રદૂષિત ન થાય, કારણ કે આ ભગવાનનો રથ છે અને આ જીવન છે એ જગન્નાથની રથયાત્રા છે. તો આવો ભાવ જ્યારે આપણા મનમાં આવે ત્યારે કોઈ વ્યસન, કોઈ દુર્વિચાર, કોઈ દુર્ભાવના એ આપણા મનમાં ના આવે. અને આવી ભૂમિકા જ્યારે થાય ત્યારે એ ભક્તની ભૂમિકા છે. અને એવા ભક્તને દર્શન દેવા માટે ભગવાન આવે.
કોઈ ઉત્સવ ત્યારે પ્રભુને 56 ભોગ અર્પણ કરવાની પ્રણાલી છે. એમાં ખાસ કરીને જગન્નાથપુરી એ મહાપ્રસાદની ભૂમિ છે. આ રથમાં રથયાત્રામાં એક એવો અવસર આવે છે કે જેમાં પ્રસાદમાં ફણગાવેલા મગ, કેરી અને જાંબુ વેચવામાં આવે છે. આખરે તેની પાછળનું રહસ્ય શું છે? 12 મહિનામાં પ્રકૃતિનું મોસમ અલગ પોતાનું રૂપ બદલે, એની અસર પ્રકૃતિના બનેલા આપણા શરીર ઉપર થાય. કુદરતે એટલી સરસ વ્યવસ્થા કરી છે કે ઋતુ અનુસાર ફૂલ, ઋતુ અનુસાર ફલ અને ઋતુ અનુસાર શાકભાજી અને એ બધા અન્ન ઇત્યાદિ આહારનું સેવન થાય. અમુક વસ્તુ એવી હોય છે કે જ્યારે તમારો જઠરાગ્નિ એકદમ જોરમાં હોય ત્યારે ખાવાની વસ્તુ હોય. બીમાર થયા હોય તો પછી જરા થોડા દિવસ ખીચડી ખાવાની, મગનું પાણી લેવાનું. એટલે એક તો મોસમ પ્રમાણે અને આપણી જે તે ઋતુની શારીરિક અવસ્થા અનુસાર આહાર વિહાર થવા જોઈએ. લાડવા મળે ભગવાનના પ્રસાદ કહેવાય તો કોક દી ખીચડી ખાવી પડે, એ પણ ભગવાનનો પ્રસાદ જ છે, મોઢું બગાડ્યા વગર ખાવાની. એમાં જગન્નાથ ભગવાનને તો ભાતની હાંડી ચડે અને ત્યાં 12 મહિના એકાદશીને દિવસે પણ તમે ત્યાં જગન્નાથ ભગવાનના દર્શન કરવા જાઓ તો પરિક્રમા કરવા જાઓ તો ત્યાં એકાદશીને બાંધેલી રાખી છે. એટલે એકાદશીના દિવસે પણ ભક્તો ત્યાં ભાતનો પ્રસાદ લે જગન્નાથપુરીમાં. નહીં તો એકાદશીના દિવસે અન્નનો નિષેધ હોય છે ભક્તિ માર્ગમાં વૈષ્ણવોને માટે. અને ઘણા એકાદશી ન કરી શકે તો કદાચ અન્ન લેવું પડે તો બીજા અન્ન લે તો કમસે કમ તે દિવસે ભાત ન ખાય. આવી રીતે એકાદશી કરે. પણ જગન્નાથપુરીમાં તો એકાદશીના દિવસે પણ ભાતનો પ્રસાદ વૈષ્ણવો લે છે. આ પરંપરા છે. ફરીથી કહું, ગરીબોના દેવ છે ને, એટલે ગરીબો ત્યાંનું જે એનું મુખ્ય ખોરાક છે ભાત, અને એ આમે માંડ મળતું હોય ઓરિસ્સામાં ગરીબોને, ત્યારે એને ઉપવાસ શું તો નહીં મિલતા હૈ તો ફાકા ही होता है, ઉપવાસ ही होता है. ભગવાન એમ કહે છે કે મારે ત્યાં આવો ત્યારે બેટા પેટ ભરીને જમો. હું પહેલી વાર જગન્નાથપુરી ગયો અને પછી ભગવાન જગન્નાથની હાંડીઓ, ભગવાનનો પ્રસાદ ત્યાં મળે. એટલે બહુ મોટી માત્રામાં લઈને 300 લોકોને, ભગવાનના ગરીબ પ્રેમી ભક્તોને પ્રસાદ લેવડાવ્યો હતો. અને હજી ખાલી 150 જમ્યા ત્યાં 300નો પ્રસાદ સ્વાહા થઈ ગયો. અને એમાં મારી પાસે સમાચાર આવ્યા કે કેટલીક બહેનો ડબ્બામાં ભરીને લઈ જાય છે. એટલે ખૂટ્યું એમ તો ક્યાં કહીએ, ભગવાનના ભંડાર ભરપૂર હોય છે, તો પાછું મગાવવું પડ્યું. મેં ખાલી ત્યાં જઈને માતાઓને કહ્યું કે બહેનો બાપા પેટ ભરીને જમો, પણ હજી બીજા જમવાવાળા બાકી છે એટલે ઘરે ન લઈ જાઓ. તો એ મને આજે એ દ્રશ્ય હું નહીં ભૂલી શકું કે એ બહેનની આંખમાં આંસુ હતા. નાના નાના બાળકો બાજુમાં બેઠા હતા, એના મોઢા હજી હેઠા હતા, એને ખોળિયા ભરાવતી જતી હતી. એ ત્યાંની દાળ અને ભાત, સબ્જી. તો એ બહેને, કારણ કે ઓલા કાર્યકર્તાઓએ ડબ્બો ખોલાવ્યો કે એ ખોલ બોલે આમાં ભરી લીધું છે. તો ડબ્બો ખોલાવ્યો તો એમાં ભરેલું હતું. તો એ માતાએ આંખમાં આંસુ સાથે એમ કીધું કે 3 दिन के बाद हमको खाना मिला है, मेरे लिए नहीं, इन बच्चों के लिए, हम तो भूखा रह लेंगे, फिर बच्चों को क्या खिलाऊंगे. એટલા માટે. એટલે પછી મેં કીધું નહીં, જેને ભરીને લઈ જવું છે એને ભરીને લઈ જવા દો ભગવાનનો પ્રસાદ, પાછો બીજો મગાવો. ऐसे गरीबों के देव जहाँ अनाज मिलता ही नहीं, खाना मिलता ही नहीं, उपवास ही हो रहे हैं. હવે એકાદશીના દિવસે આવે તો એ ભગવાન એમ કહે કે આજ એકાદશી છે, આજ તો નહીં. ભગવાન જગન્નાથ એવો દયાળુ દેવ છે, ગરીબોના ઉપર અનુગ્રહ કરનારો દેવ છે. એકાદશીના દિવસે પણ એકાદશીને બાંધી દીધી, આવો ભાવ છે. ખવડાવો. અદ્ભુત અદ્ભુત કથાएं हैं. દરેક ધામમાં દરેક દેવની સાથે જોડાયેલી એવી અદ્ભુત અદ્ભુત પ્રેમભરી વાર્તાઓ છે. મુખ્ય વાત એ છે કે આવા
ગરીબોના દેવ. અને મજાની વાત એ છે કે ત્યાંના રાજાથી લઈને કરોડોપતિઓ પણ જે ત્યાં જાય એણે ગરીબ થઈને જ જવાનું છે. કે ભગવાનને ગરીબ ગમે છે, એટલે કે સ્વભાવથી ગરીબ, દીનતા. આ દીનતા જો માણસમાં ન હોય, ભલે તમારામાં પાંડિત્ય હોય, ભલે તમારી પાસે પૈસાનો શિખર હોય, તમે કરોડપતિ અરબપતિ હો, પણ ભગવાનના ધામમાં જાઓ ત્યારે ગરીબ થઈને જાઓ. એ ગરીબોનો દેવ છે. ભગવાનને ગરીબ ગમે. એટલે કે આર્થિક રીતે ગરીબ હોય એના પ્રત્યે પણ પ્રભુની કરુણા, અને સ્વભાવથી ગરીબ હોય, જેનામાં કોઈ અહંકાર ન હોય, જેનામાં દીનતા હોય કે જગન્નાથ મારો સ્વામી છે અને હું ભગવાન જગન્નાથનો સેવક છું. જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મેં. એવા ભગવાન જગન્નાથ સદા આપણી આંખોની સામે હોય. દર્શન દેવા આવ્યા છે, દર્શન કરીને ધન્ય થઈએ. નારાયણ.